જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નાગમતી નદીને મૂળ સ્વરૂપમાં લાવવાના ભાગરૂપે અને રિવરફ્રન્ટ પ્રોજેક્ટને અનુલક્ષીને નદીના પટના 300થી વધુ દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। બચુનગર વિસ્તારના સંખ્યાબંધ મકાન માલિકો તથા ધંધાના સ્થળ કે જે જગ્યા ખુલ્લી કરાવવાની છે તે તમામ સ્થળે અંતિમ નોટિસ પાઠવી દેવામાં આવી છે। ત્યારે આ દરમિયાન મનપા કમિશનર ડીએન મોદી ઉપરાંત કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા અને એસ્ટેટ શાખાની ટીમ તેમજ સોલિડ વેસ્ટ શાખાની ટીમ વગેરે સ્થળ પર હાજર રહીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આજ રોજ માનનીય કમિશનર સાહેબ સાથે નદીની વિઝિટ કરવામાં આવી, જેમાં પ્રી મોન્સૂન અન્વયે કરવાની થતી કામગીરી કમિશનરશ્રી દ્વારા જોવામાં આવી, જેમાં જે કોઈ દબાણ હટાવેલા છે એ દબાણની હાલે શું કાર્યવાહી ચાલુ છે એનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને બીજી જે કોઈ પ્રી મોન્સૂનની લગત જરૂરિયાત લાગી તે બાબતે લગત અધિકારીઓને સૂચના આપવામાં આવી। આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની માલિકીનો સર્વે નંબર 298 કે જેની અંદર બચુનગર પણ આવે છે, તેઓને જે નોટિસો આપવામાં આવેલી હતી તે વિસ્તારમાં વિઝિટ કરવામાં આવી અને નિરીક્ષણ કરવામાં આવ્યું કે કેટલી પ્રોપર્ટીઝ તેમાંથી નોટિસ અપાઈ ગઈ છે અને હાલે એની શું પરિસ્થિતિ છે તે બાબતની માન્ય કમિશનરશ્રી દ્વારા વિઝિટ કરવામાં આવી અને જેની સાથે અલગ અલગ અધિકારીઓની ટીમ પણ સાથે જોડાયેલી હતી।